જૂનાગઢની અંદર પરેશ ગોસ્વામી અને હજારો ખેડૂતો ભેગા થયા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કારણ કે મુખ્ય 3 માંગણીઓ હતી અને એ જ જો પૂરી ન થાય તો પછી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અને આ બધાની વચ્ચે જ્યારે કલેક્ટર દ્વારા ક્યાંક એવું પણ સામે આવ્યું હશે કે સરકારને ક્યાંક રજૂઆત કરવામાં નહોતી આવી, પરંતુ પછી પરેશ ગોસ્વામી મેદાનમાં આવ્યા। 9 તારીખ આપવામાં આવી કે આ 9 તારીખે તમામ ખેડૂતો ગાંધીનગરમાં આવજો, આપણી જે મુખ્ય માંગણીઓ છે તે હવે પૂરી આપણે કરાવવાની છે સરકાર પાસે। તમામ નેતાઓને પણ કહી દેવામાં આવ્યું હતું કે તમે જોઈ લેજો, ગાંધીનગરની અંદર નેતાઓથી વધારે ખેડૂતો દેખાશે। અને આ બધાની વચ્ચે સામે એ પણ વાત આવી કે પરેશ ગોસ્વામીને જે કૃષિ વિભાગ છે તેમના દ્વારા સંપર્ક કરવામાં આવ્યો। એવી વાત કહેવામાં આવી કે જીતુ વાઘાણી કૃષિ મંત્રી છે, એમને મળવા માંગે છે અને આજે જઈ અને જીતુ વાઘાણી અને જે પરેશ ગોસ્વામી છે એમની સાથે કિસાન સહકાર સમિતિના જેટલા પણ કન્વીનર છે બધાની બેઠક થઈ છે। કિસાન સહકાર સમિતિએ 3 માંગણી લેખિતમાં આપી છે અને આ સાથે જ કૃષિ મંત્રીએ પોઝિટિવ જવાબ પણ આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે 3 માંગણી પર અમે વિચાર કરીશું અને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે। સૌથી પહેલા તો એ જે બેઠક થઈ છે એમના ઉપર નજર કરી લઈએ। રાખી કે સરકાર છે થોડું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એમાં કંઈ તમને રાહત કરીને માફ કરે એવું અમે આમાં લેખિત લખ્યું છે। બીજો એક મુદ્દો તમને સાથે સાથે મૌખિક આપણું એક સારી યોજના છે, સરકારની ખૂબ સારી યોજના પણ છે। 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય ને એમાં 0% વ્યાજ, ખેડૂતે કઈ વ્યાજ નહીં દેવાનું, પણ એની અંદર યોજના એવી છે કે 7% છે બેંક ડેબિટ કરે છે, પછી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે, 4% છે એ રાજ્ય સરકાર જમા કરે। હજી રાજ્ય સરકાર જે સાહેબ જમા કરે ને ત્યાં થોડીક પેન્ડિંગ પણ છે, તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ 4% રકમ પણ દરેક ખેડૂતને થોડીક મળી જાય તો અત્યારે આર્થિક રીતે અમે બધા થોડા ભીડમાં છે તો બધું કામ લાગે। એટલે આ આટલી માગણી છે કે આ માગણી સાથે અમે લેખિતમાં કૃષિ મંત્રી સાહેબને આપીએ છીએ। આવો પ્રવીણભાઈ, આવો ભાવેશભાઈ, આવો બધા। અને મહત્વની વાત છે કે કૃષિ મંત્રી સાહેબ આજે અમને ઘણો સમય પણ આવ્યો, ઘણું બધું જાણવા મળ્યું, કૃષિ ભવનની અંદર પણ ઘણું બધું જોવા જેવું છે, ખેડૂતો માટે સારી બધી ઘણી બધી અહીંયા વ્યવસ્થા પણ છે। અને આ વ્યવસ્થાની સાથે જીતુભાઈ વાઘાણી અમને સમૂહમાં બધાને એક સાથે સમૂહમાં રૂબરૂ મળ્યા છે, અમારી વાત સાંભળીને એક પછી પોતે ખેડૂત છે, એટલે પોતે ખેડૂત છે એટલે પણ આપણી વાતને સમજી શકે છે અને પોતે આ વાતને ગંભીરતાથી પોઝિટિવલી લઈ અને જેટલું પણ સારું થાય એટલું અત્યારે કરે એવી અપેક્ષા રાખી કે